અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો મામલો સામે આવ્યો છે। મૃતક ફરઝાનાના ડીએનએ રિપોર્ટના આધારે ફરિયાદ। મૃતકના અંગોના સેમ્પલ ભાઈ સાથે મેચ થયા છે। અમદાવાદથી 2 આરોપીની ધરપકડ કરાઈ છે। 1992માં ફરઝાનાની હત્યા કરવામાં આવી હતી। હત્યા બાદ લાશ ખાડ કૂવામાં દાટી દેવાઈ હતી। દેહ વેપાર બંધ ન કરતા પતિએ કાવતરું રચ્યું હતું। પતિ શમશુદ્દીન અને ભાઈ ઇકબાલે હત્યા કરી। મિત્ર અબ્દુલ કરીમ પણ હત્યામાં સામેલ હતો। મોડી રાત્રે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। પોલીસે મૃતકના વતન ધોળકામાં તપાસ કરી હતી। પરિવારજનોના નિવેદન બાદ હવે આખરે આ સત્ય બહાર આવ્યું છે। બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતા આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા। ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમશુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે।